હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું CRPCનું ચેપ્ટર 16 અને 17 તેની અમુક મહત્ત્વની કલમો આપણે આજે ભણીશું। તમે મારી ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે। અને મારા બીજા પણ સ્ટડી રિલેટેડ ઘણા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તે પણ તમે ના દેખ્યા હોય તો જોઈ લેજો, જેથી તમને એ ભણવામાં ઉપયોગી થાય। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ CRPCનું ચેપ્ટર 16 અને 17। પ્રકરણ 16 મેજિસ્ટ્રેટો સમક્ષ કાર્યવાહી શરૂ કરવા વિશે। આ પ્રકરણમાં કલમ 204થી લઈ અને 210 સુધીનો સમાવેશ કરવામાં આવે છે, જેમાંથી આપણે એની ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ ભણીશું। કલમ 204 કામગીરી હુકમ કાઢવા બાબત। તો આમાં ગુનાની વિચારણા કરનાર મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાર્યવાહી માટે પૂરતું કારણ છે, તો ત્યારે જો મેજિસ્ટ્રેટને એવું લાગશે કે આ કેસ સમન્સ કેસ છે, તો ત્યારે મેજિસ્ટ્રેટ આરોપીને હાજર થવા માટે સમન્સ કાઢી શકે છે। અને જો મેજિસ્ટ્રેટને લાગશે કે આ વોરંટ કેસ છે, ગંભીર પ્રકારનો કેસ છે, તો ત્યારે મેજિસ્ટ્રેટ તેવા ગુનામાં વોરંટ કાઢી શકે છે તે આરોપીને હાજર થવા માટેનું। તેમજ જો મેજિસ્ટ્રેટને એવું લાગશે કે આ કેસ કોઈ બીજી હકુમતમાં આવે છે, તેમની હકુમતનો નથી, તો તેવો કેસ તે આરોપીને તેવો વોરંટ કાઢશે કે તે જે હકુમતનો કેસ હોય તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય। પછી આની પેટા કલમ 2 છે કે જેમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી પેટા કલમ 1માં આરોપીને સમન્સ કે વોરંટ કાઢી શકાશે નહીં। એટલે કે આમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી રજૂ કરવામાં જ્યાં સુધી નથી આવતી ને ત્યાં સુધી મેજિસ્ટ્રેટ તે આરોપીને હાજર થવા માટેનું સમન્સ કે વોરંટ કાઢી શકતા નથી। તેમજ પેટા કલમ 3માં લેખિત ફરિયાદ ઉપરથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટા કલમ 1 હેઠળ કાઢેલા દરેક સમન્સ કે વોરંટ સાથે તે ફરિયાદની નકલ સામેલ રાખવી જોઈએ। તો આની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે લેખિત ફરિયાદ કરવામાં આવી હોય છે મેજિસ્ટ્રેટ સમક્ષ, ત્યારે તેવી લેખિત ફરિયાદની સાથે તે જે લેખિત ફરિયાદ કરવામાં આવી છે તે છે ને જ્યારે વોરંટ કે સમન્સ કાઢવામાં આવે છે આરોપી ઉપર, ત્યારે તે વોરંટ કે સમન્સની સાથે તેવી લેખિત ફરિયાદને પણ જોડવી પડે છે। પેટા કલમ 4માં એવું કહેવામાં આવે છે કે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા મુજબ પ્રોસેસ ફી કે બીજી ફી ભરવાની હોય ત્યારે તે ફી ભરવામાં ન આવે ત્યાં સુધી કોઈ કામગીરી હુકમ કાઢી શકાશે નહીં। એટલે કે તે સમયે જે અમલમાં છે કાયદા મુજબ તે જે ફી નક્કી કરવામાં આવી છે તે જ્યાં સુધી ભરવામાં નથી આવતી ત્યાં સુધી કામગીરી હુકમ કાઢી શકાતો નથી। અને જો આવી ફી વ્યાજબી સમયમાં ભરવામાં ન આવે તો મેજિસ્ટ્રેટ આવી ફરિયાદ કાઢી નાખી પણ શકતા હોય છે। પેટા કલમ 5માં એવું કહેવામાં આવે છે કે આ કલમમાં કોઈ મજકૂરથી કલમ 87ની જોગવાઈઓને બાદ આવતો હોવાનું ગણાશે નહીં। તો આપણે જોયું કલમ 204માં કામગીરી હુકમ કાઢવા બાબત। તો તેની અંદર જ્યારે મેજિસ્ટ્રેટનો એવો અભિપ્રાય થશે કે આ ગુનાની કાર્યવાહી ચલાવી શકાય તેમ છે, તો ત્યારે તે આરોપીને પકડવા માટે જો આ કેસ સમન્સ કેસ હશે તો તેવા આરોપીને હાજર થવા માટે તે સમન્સ કાઢશે તે આરોપી ઉપર। અને જો તેમને લાગશે કે આ વોરંટ કેસ છે તો ત્યારે તે આરોપીને હાજર થવા માટે વોરંટ કાઢી શકે છે। તેમજ જો ફરિયાદ પક્ષના સાક્ષીઓની યાદી રજૂ જ્યાં સુધી કોર્ટમાં નથી થતી ત્યાં સુધી આરોપીને સમન્સ કે વોરંટથી હાજર થવા માટે તેમના પર કોઈ સમન્સ કે વોરંટ કાઢવામાં આવતો નથી। અને જ્યારે કોઈ લેખિત ફરિયાદથી આપણે કેસની કાર્યવાહી શરૂ કરવામાં આવતી હોય કોર્ટમાં, તો ત્યારે જ્યારે સમન્સ કે વોરંટ કાઢવામાં આવે છે ત્યારે તે લેખિત ફરિયાદની નકલ પણ તેની સાથે જોડવામાં આવતી હોય છે।
અને જ્યારે તે સમયે અમલમાં હોય તેવી કોઈ પ્રોસેસ ફી કે બીજી ફી ભરવાની હોય ત્યારે તે ફી ન ભરાય ત્યાં સુધી કોઈ કામગીરી હુકમ કાઢી શકાતા નથી. તેમજ આવી ફી વ્યાજબી સમયમાં ભરવામાં જો ન આવે તો મેજિસ્ટ્રેટને એવું લાગશે કે આ વ્યાજબી સમયમાં ભરાણી નથી ફી, તો મેજિસ્ટ્રેટ આવી ફરિયાદ કાઢી નાખી પણ શકે છે. તેમને એવી સત્તા આપવામાં આવી છે. કલમ 204ની પેટા કલમ 4 હેઠળ તેમની પાસે તેવી સત્તા છે કે જો તેમને એવું લાગે કે આ વ્યાજબી સમયમાં આ કેસની પ્રોસેસિંગ ફી ભરાણી નથી તો તે આવી ફરિયાદ કાઢી નાખી પણ શકે છે. તેમજ પેટા કલમ 5માં એવું કહેવામાં આવેલું કે આ કલમના કોઈ મજકૂરથી કલમ 87ની જોગવાઈને બાદ આવતો હોવાનું ગણાશે નહીં. હવે આપણે જોઈશું કલમ 206 નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ. નજીવા ગુના એટલે કે કેવા ગુના? તો નજીવા ગુના એટલે કે એવા ગુના કે જેની અંદર દંડ 1000 રૂપિયાથી ઓછો હોય કે જેની અંદર સજા 3 મહિનાથી ઓછી હોય તેવા ગુનાઓને નજીવા પ્રકારના ગુનાઓ કહેવામાં આવે છે. તો હવે આપણે આને ડિટેલથી સમજીએ કે નજીવા ગુનાની વિચારણા કરતાં મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કલમ 260 અથવા તો કલમ 261 હેઠળના કેસોના સંક્ષિપ્ત રીતે નિકાલ થઈ શકે તેમ છે. તો મેજિસ્ટ્રેટ લેખિત નોંધેલા કારણોસર પોતાને તેથી વિરુદ્ધનો અભિપ્રાય હોય તો તે સિવાય નિર્દિષ્ટ તારીખે મેજિસ્ટ્રેટ સમક્ષ જાતે કે વકીલ મારફત હાજર રહેવા અથવા તો મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા વિના તહોમત માટે દોષિત હોવાનું કબૂલ કરવા માંગતો હોય તો નિર્દિષ્ટ તારીખ પહેલાં મેજિસ્ટ્રેટને ટપાલ કે સંદેશા વ્યવહાર દ્વારા સદરહુ લેખિત કબૂલાત અને સમન્સમાં જણાવેલ દંડની રકમ મોકલવાનું અથવા તો જો તે વકીલ મારફત હાજર થવા અથવા તો તે વકીલ મારફત તહોમત માટે દોષિત હોવાનું કબૂલાત કરવા માંગતો હોય તો પોતાના ઉપરના તહોમતની પોતાના વતી કબૂલાત કરવા માટે વકીલને અધિકારપત્ર આપવાનું અને તે વકીલ મારફત દંડ ભરવાનું ફરમાવતો સમન્સ આરોપી ઉપર કાઢવો જોઈશે. પરંતુ એવો સમન્સ નિર્દિષ્ટ દંડની રકમ 1000 રૂપિયા કરતાં વધુ કરી શકાશે નહીં. તો મેં તમને પહેલાં જ કીધું મિત્રો કે જે 1000 કરતાં વધારે દંડની રકમ હોય તો તેમાં એવું નથી થઈ શકતું, પરંતુ જે 1000થી ઓછી રકમનો દંડ હોય ને એવા નજીવા પ્રકારના ગુનાઓના સમન્સમાં આરોપી હાજર થયા વિના પણ જો ટપાલથી કે સંદેશા વ્યવહારથી પણ મેજિસ્ટ્રેટને તેમની કબૂલાત અને તે દંડની રકમ મોકલી શકે છે. તેમજ તે વકીલ મારફત પણ જો તેવી કબૂલાત કરવા માંગતા હોય તો તેમને અધિકારપત્ર આપી અને તે દંડની રકમ મોકલી અને તે રીતે પણ તે કરી શકે છે તે ગુનાની કબૂલાત. હવે આપણે અંદર આગળ જોઈશું તો આની પેટા કલમ 2માં એવું કહેવામાં આવે છે કે આ કાયદાના હેતુ માટે નજીવો ગુનો એટલે કે 1000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર કોઈપણ ગુનો, પરંતુ તેમાં મોટર વાહન અધિનિયમ 1939 હેઠળના અથવા તો ગુનાની કબૂલાત ઉપરથી આરોપીને તેની ગેરહાજરીમાં દોષિત ઠરાવવા માટેની જોગવાઈ કરતા બીજા કોઈપણ કાયદા હેઠળના એવા શિક્ષાને પાત્ર કોઈ ગુનાનો સમાવેશ થતો નથી. એટલે કે આમાં આપણે જોયું કે આની અંદર નજીવા ગુના એટલે કે 1000 રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર કોઈ પણ ગુના, પણ તેમાં આપણે અમુક અપવાદો જોયા. ત્યારબાદ પેટા કલમ 3માં એવું કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર જાહેરનામાથી કલમ 320 હેઠળ માંડવાળ કરી શકે તેવા કોઈપણ ગુનાના અથવા તો 3 મહિના કરતાં વધુ ન હોય તેવી મુદ્દતની અથવા તો દંડની અથવા તે બંને શિક્ષાને પાત્ર જે ગુના માટે મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કેસની હકીકતો તથા સંજોગો ધ્યાનમાં લેતા ફક્ત દંડ કરવાથી ન્યાયનો હેતુ સરશે તે ગુનામાં સંબંધમાં પેટા કલમ 1થી મળેલી સત્તા વાપરવા પોતે કોઈપણ મેજિસ્ટ્રેટ ખાસ અધિકાર આપી શકશે. તો
તો આમાં આપણે જોયું કે જે પણ ગુના 1000થી ઓછા દંડના છે, 3 મહિનાથી ઓછી સજાના છે, તેવા ગુનાઓમાં મેજિસ્ટ્રેટને એવું લાગશે કે આવા નજીવા પ્રકારના ગુનાઓ છે, તો ત્યારે તે મેજિસ્ટ્રેટ આવા નજીવા પ્રકારના ગુનાઓમાં ખાસ સમન્સ કાઢી શકે છે. કલમ 207 આરોપીને પોલીસ રિપોર્ટની અને બીજા દસ્તાવેજોની નકલ આપવા બાબત. તો જ્યારે પોલીસ રિપોર્ટ ઉપરથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય ત્યારે મેજિસ્ટ્રેટ વિના વિલંબે અને વિના મૂલ્યે આરોપીને અમુક નકલો આપતા હોય છે. તો તે કઈ નકલો હોય છે, તમને ખ્યાલ છે મિત્રો? તો તે 1. પોલીસ રિપોર્ટ, 2. કલમ 154 હેઠળ પ્રથમ ખબરનો રિપોર્ટ એટલે કે FIR, 3. જેને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા ધારેલો હોય તે તમામ વ્યક્તિના કલમ 161ની પેટા કલમ 3 હેઠળ નોંધાયેલા કથનો પૈકી કલમ 173ની પેટા કલમ 6 હેઠળ પોલીસ અધિકારીએ જે ભાગ કાઢી નાખવાની વિનંતી કરેલ હોય તે ભાગ સિવાયના કથનો એટલે કે ટૂંકમાં સાક્ષીઓના કથનો. 4. કલમ 164 હેઠળ નોંધાયેલ તે કબૂલાત અને કથનો. અને 5. કલમ 173ની પેટા કલમ 5 હેઠળ પોલીસ રિપોર્ટ સાથે મેજિસ્ટ્રેટને મોકલેલા બીજા કોઈપણ દસ્તાવેજ કે તેનો સંબંધિત ઉતારો. આવા તમામ પ્રકારના પોલીસ રિપોર્ટ તેમજ દસ્તાવેજો આરોપીને મેજિસ્ટ્રેટે વિના મૂલ્યે અને વિના વિલંબે પૂરું પાડવું જોઈએ, તે તેમની ફરજ છે. પરંતુ જ્યારે મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે ખંડ 5માં ઉલ્લેખેલા દસ્તાવેજો બહુ મોટા છે, તો આરોપીને તેવી નકલ પૂરી પાડવાને બદલે કોર્ટમાં જાતે તે વકીલ મારફત તેને માત્ર તપાસવા દેવામાં આવશે એવો આદેશ તે આપી શકતા હોય છે કે જ્યારે તેમને લાગે કે આ દસ્તાવેજ બહુ જ મોટા છે અને આરોપીને આપવા શક્ય નથી, તો ત્યારે તે કોર્ટમાં વકીલ મારફત તેવા દસ્તાવેજો તેને પૂરા પાડશે કે જ્યાં તે તેને તપાસી શકે. એક વખત જોઈશું આપણે કલમ 204 કામગીરી હુકમ કાઢવા બાબત. તો આની અંદર જ્યારે મેજિસ્ટ્રેટને લાગશે કે કેસ ચલાવી શકાય તેમ છે, તો ત્યારે જો તેવો કેસ સમન્સ કેસ હશે તો આરોપીને પકડવા તે સમન્સ જારી કરશે અને જો તેમને લાગશે કે આ વોરંટ કેસ છે તો આરોપીને હાજર થવા માટે તે વોરંટ જાહેર કરશે અને જો તેમને લાગશે કે આ કેસ તેમની હકૂમત ક્ષેત્રમાં નથી આવતો અને તે બીજા કોઈ મેજિસ્ટ્રેટની હકૂમત ક્ષેત્રમાં આવે છે, તો તેઓ તે વોરંટ કાઢી અને તેવા આરોપીને તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટેનો વોરંટ કાઢી શકે છે. અને એમાં જ આપણે આગળ જોયેલું કે જો આરોપીને કોઈ લેખિત ફરિયાદથી કરવામાં આવી હોય કે લેખિત ફરિયાદ મળી હોય મેજિસ્ટ્રેટને, તેના દ્વારા આપણે ઇન્સાફી કાર્યવાહી ચાલુ કરવાની હોય તો ત્યારે સમન્સ કે વોરંટ નીકળે તેની અંદર તે લેખિત ફરિયાદને પણ જોડવામાં આવતી હોય છે. તેમજ આમાં આપણે એ બી જોયેલું કે પ્રોસેસિંગ ફી કે બીજી પ્રકારની ફી જો આ કેસમાં જરૂરી હોય જે ભરાણી ના હોય તો મેજિસ્ટ્રેટ આવા કેસને રદ પણ કરી શકતા હોય છે. ત્યારબાદ આપણે જોયેલું કલમ 205માં મેજિસ્ટ્રેટ આરોપીને જાતે હાજર રહેવાથી મુક્તિ આપી શકે છે. તો મેજિસ્ટ્રેટને એવી સત્તા છે કે જો કોઈ અમુક નજીવા પ્રકારના ગુનાઓ બન્યા હોય તો તેમાં તે મેજિસ્ટ્રેટ તેવા ગુનેગારને જાતે હાજર રહેવામાંથી મુક્તિ આપી શકે છે. કલમ 206માં નજીવા ગુનાની બાબતમાં ખાસ સમન્સ. તો જ્યારે અમુક ગુનાઓ નજીવા પ્રકારના છે કે જેની અંદર 1000થી ઓછો દંડ અને 3 મહિનાથી ઓછી સજા તેવા પ્રકારના નજીવા પ્રકારના ગુનાઓ હોય તો ત્યારે કોર્ટને યોગ્ય લાગશે તો તે ખાસ સમન્સ કાઢી શકશે. અને કલમ 207માં આપણે જોયેલું કે આરોપીને પોલીસ રિપોર્ટની અને બીજા દસ્તાવેજની નકલ આપવા બાબત. તો આરોપીને જ્યારે તેને કોઈ ગુનો કર્યો છે, તેના પર કોઈ તહોમત નીકળી છે, ત્યારે તેવા આરોપીને પોલીસ રિપોર્ટની, FIRની અને બીજા અન્ય તેના કેસને રિલેટેડ જે પણ દસ્તાવેજ હોય તે બધાની નકલ આપવાની હોય છે. તે મેજિસ્ટ્રેટને આપવી પડતી હોય છે કે જ્યારે પોલીસ રિપોર્ટ ઉપરથી કોઈ ઇન્સાફી કાર્યવાહી ચલાવવામાં આવતી હોય ત્યારે મેજિસ્ટ્રેટને વિના વિલંબે અને વિના મૂલ્યે
આરોપીને આવા પોલીસ રિપોર્ટ અને દસ્તાવેજની નકલ આપવી પડતી હોય છે. પ્રકરણ 17 તહોમતનામું. સીઆરપીસીનું પ્રકરણ 17 તહોમતનામા વિશેનું છે, જેની અંદર કલમ 211 થી લઈને 224 સુધીનો સમાવેશ કરવામાં આવે છે. જેની મહત્વની કલમો આપણે જોઈશું. કલમ 211 તહોમતનામાની વિગતો. દરેક તહોમતનામામાં આરોપી ઉપર જે ગુનાનું તહોમત મૂકવામાં આવ્યું હોય તે ગુનો જણાવવો જોઈએ. તો આની અંદર કલમ 211માં તહોમતનામાની વિગતોની અંદર કે જ્યારે આરોપી ઉપર જે પણ પ્રકારનું તહોમત મૂકવામાં આવ્યું છે તે તહોમતનામાની અંદર તેના પર શેનું તહોમત મૂકવામાં આવ્યું છે, તેને શું ગુનો કર્યો છે, તેની તમામ વિગતો દર્શાવવામાં આવતી હોય છે. તો આપણે જોયું કલમ નંબર 211માં તહોમતનામાની વિગતો, જેની અંદર દરેક તહોમતનામામાં આરોપી ઉપર જે ગુનાનું તહોમત મૂકવામાં આવ્યું હોય તે ગુનો જણાવવો જોઈએ અને તેનો સારાંશ પણ જણાવવો જોઈએ. કલમ 212 તહોમતનામામાં સમય, સ્થળ અને વ્યક્તિ વિશેની વિગતો જણાવવી જોઈએ. તો તહોમતનામાની અંદર તે ગુનો કયા સમયે બન્યો છે, કયા સ્થળે બન્યો છે, કયા વારે, કયા સમયે, કઈ તારીખ હતી, એ બધું જ અંદર દર્શાવવું પડે છે કે તેમાં ગુનો કયા સ્થળે, કયા સમયે, કયા વ્યક્તિ તેની અંદર સામેલ છે, તે બધું જ તહોમતનામામાં દર્શાવવામાં આવે છે. અને આપણે એક એક્ઝામ્પલ આપીને સમજીએ કે જો અમદાવાદમાં કોઈ ગુનો બન્યો છે તો આપણે કોઈ ગુનો અમદાવાદમાં સાબરમતીમાં બન્યો છે તો એ ગુનો સવારે 7 વાગે બન્યો હોય અને તે ગુનામાં તે ચોરીને લગતો કોઈ ગુનો હોય કે તેની અંદર ચોરી થઈ છે તો તેમાં દર્શાવવું પડે કે તે ગુનો સાબરમતી એટલે કે એ સ્થળે બન્યો છે અને તે સવારે 7 વાગે તે 7 વાગ્યાના સમયે બન્યો છે અને તે ગુનો બન્યો ત્યારે 15 તારીખ હતી, સોમવાર હતો, તેમજ તે ગુનાની અંદર એ વ્યક્તિ કે બી વ્યક્તિ નામના વ્યક્તિઓ ઇન્વોલ્વ હતા. તો તે બધું જ આ તહોમતનામામાં દર્શાવવામાં આવે છે. તો કલમ નંબર 212માં આપણે જોયું કે તહોમતનામામાં સમય, સ્થળ અને વ્યક્તિ વિશેની વિગતો જણાવવી જોઈએ. કલમ નંબર 216 કોર્ટે તહોમતનામામાં ફેરફાર કરી શકશે. તો તહોમતનામામાં મિત્રો ફેરફાર જો કોઈ પોલીસ અધિકારી કે સામાન્ય વ્યક્તિ નથી કરી શકતો, પણ કોર્ટની પાસે એવી સત્તા છે કે તેમને યોગ્ય લાગશે તો તે તહોમતનામામાં ફેરફાર કરી શકે છે. જો કોઈ કેસ સમન્સ કેસ હોય, જે સામાન્ય કોઈ કેસ છે જેની અંદર સમન્સ નીકળતો હોય અને ત્યારે તે ગુનેગાર તેમાં હાજર ન થતો હોય તો ત્યારે કોર્ટને એવું લાગશે કે આમાં ગુનેગારને સમન્સ નીકાળવામાં આવે છે તો પણ તે હાજર નથી થતો અને ત્યારે તેમને એવું લાગશે કે આ કેસને સમન્સમાંથી વોરંટ કેસમાં ફેરવી દેવો જોઈએ તો ત્યારે તે તહોમતનામામાં ફેરફાર કરતા હોય છે. તો આમ કલમ 216 મુજબ કોર્ટને એવી સત્તા આપવામાં આવે છે કે જો તેમને તહોમતનામામાં ફેરફાર કરવાનું લાગે તો તે તેમાં ફેરફાર કરી શકે છે અને તે સમન્સ કેસમાંથી વોરંટ કેસમાં તેને તબદીલ કરે તો ત્યારે તહોમતનામામાં ફેરફાર થઈ શકે છે. હવે આપણે જોઈશું કલમ નંબર 217 તહોમતનામામાં સુધારો કરવામાં આવે ત્યારે સાક્ષીઓને પાછા બોલાવવાને અને તેને અનુલક્ષીને તપાસ કરવાની કોર્ટને સત્તા રહેશે. તો જ્યારે પણ આપણે જોયું કલમ 216 મુજબ જો તહોમતનામામાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો અગાઉ જે સાક્ષીઓને બોલાવી અને એમની જુબાની લીધી હોય તે સાક્ષીઓને ફરીથી પણ બોલાવી શકાય છે અને તેમની ફરીથી પણ તપાસ કરી શકાય છે તેવી કોર્ટને સત્તા રહેલી છે કલમ 217 મુજબ. કલમ 218 કોઈપણ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા દરેક જુદા જુદા ગુના માટે અલગ અલગ તહોમત હોવું જોઈએ અને તેની કાર્યવાહી અલગ અલગ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ ઉપર
આરોપ મૂકવામાં આવ્યો હોય તેના પર કોઈ અલગ અલગ આરોપો મૂકવામાં આવે છે કે કોઈ ચોરીનો હોય, લૂંટનો હોય, ધાડનો હોય, મર્ડરનો હોય કે પછી તેને અપહરણ કર્યું હોય, અપનયન કર્યું હોય, બખેડો કર્યો હોય કે હુલ્લડ કરી હોય, એ જે પણ ગુનામાં સામેલ હોય તેવા અલગ અલગ તહોમતો એના પર જો મૂકવામાં આવ્યા હોય તો તેની ઇન્સાફી કાર્યવાહી પણ અલગ અલગ કરી શકાતી હોય છે. તો કલમ 218માં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા દરેક જુદા જુદા ગુના માટે અલગ અલગ તહોમત હોવું જોઈએ અને તેની કાર્યવાહી અલગ કરવી જોઈએ. હવે આપણે જોઈશું કલમ 219. એક વર્ષમાં થયેલા એક જ પ્રકારના 3 ગુનાનું તહોમત એક સાથે મૂકી શકાય છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ઉપર પહેલા ગુના અને છેલ્લા ગુના વચ્ચેના વધુમાં વધુ 12 મહિનાના ગાળામાં તેની કે તે અલગ અલગ વ્યક્તિ અંગે એક જ પ્રકારના એક કરતાં વધુ ગુના કર્યાનો આરોપ હોય ત્યારે તેના ઉપર વધુમાં વધુ 3 ગુનાનું તહોમત મૂકીને તે અંગે એક જ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય છે. કલમ 219માં તો આપણે જોયું કલમ 219માં કે એક વર્ષમાં થયેલા એક જ પ્રકારના 3 ગુનાનું તહોમત એક સાથે મૂકી શકાય છે. કલમ 220. એકથી વધુ ગુના માટે એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેવા દરેક ગુનાનું તહોમતનામું મૂકીને તેની સામે તેના માટે એક જ ઇન્સાફી કાર્યવાહી કરી શકાતી હોય છે. તો આપણે આને એક ઉદાહરણથી સમજીએ કે જ્યારે કાયદેસરની કસ્ટડીમાં રહેલા ખને ક નાસી જાય છે અને તેમ કરતી વખતે ખ તેની કસ્ટડીમાં હોય તે ગ નામના કોન્સ્ટેબલને મહાવ્યથા કરે છે. ક ઉપર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 225 અને 233 હેઠળના ગુનાઓ માટે તહોમત મૂકી તેને તે માટે દોષિત ઠરાવી શકાય છે. આ કલમ હેઠળ તેમજ આપણે એને એક બીજું ઉદાહરણથી પણ સમજીએ કે ક અન્ય 6 વ્યક્તિઓ સાથે મળીને હુલ્લડ કરવા, મહાવ્યથા કરવા અને કોઈ રાજ્ય સેવક પોતાની એવી હેસિયતથી હુલ્લડ દબાવી દેવાની ફરજ બજાવતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાના ગુના કરે. ક ઉપર ભારતના ફોજદારી અધિનિયમની કલમ 147, 325 અને 152 હેઠળના ગુના માટે અલગ અલગ તહોમત મૂકી તેને તે માટે દોષિત ઠરાવી શકાય છે. તો આપણે જોયું કલમ 220માં એકથી વધુ ગુના માટે એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેવા દરેક ગુનાનું તહોમતનામું મૂકી અને તેની સાથે તેના માટે એક જ ઇન્સાફી કાર્યવાહી કરી શકાતી હોય છે. ફરી આપણે એક વખત આને જોઈશું. કલમ 211માં તહોમતની વિગતો. તો દરેક તહોમતનામામાં આરોપી ઉપર જે ગુનાનું તહોમત મૂકવામાં આવ્યું હોય તે ગુનાની જાણ કરવી જોઈએ કે તેના પર કયા ગુનાનું તહોમત મૂકવામાં આવે છે, તે કયા સમયે બન્યો, કયા સ્થળે બન્યો, તેમાં કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ હતા, તે બધું જ તહોમતનામાની વિગતોમાં સામેલ હોય છે. ત્યારબાદ આપણે જોયેલું કલમ નંબર 212માં તહોમતનામામાં સમય, સ્થળ અને વ્યક્તિ વિશેની વિગતો જણાવવી જોઈએ કે તહોમતનામામાં કયા સમયે કોઈ ગુનો બન્યો છે કે કયા સ્થળે બન્યો છે, કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, તે બધું જ તહોમતનામામાં જણાવવું જોઈએ કલમ 212 મુજબ. ત્યારબાદ આપણે જોયેલું કલમ 216માં કોર્ટ તહોમતનામામાં ફેરફાર કરી શકે છે. તો તહોમતનામામાં ફેરફાર કરવાની સત્તા માત્ર કોર્ટને આપવામાં આવી છે. કોઈ પોલીસ અધિકારી કે બીજા અન્ય કોઈ વ્યક્તિઓ પાસે આવી કોઈ સત્તા નથી કે તે તહોમતનામામાં ફેરફાર કરી શકે અને જ્યારે કોર્ટને લાગશે કે કોઈ સામાન્ય પ્રકારનો કેસ છે જેમાં સમન્સ નીકળી શકતું હોય અને તેમાં આરોપી સમન્સ નીકળવા છતાં હાજર ન થતો હોય તો ત્યારે કોર્ટને લાગે કે આ કેસને સમન્સમાંથી વોરંટમાં તબદીલ કરવા જેવું છે તો ત્યારે તે સમન્સ કેસને વોરંટ કેસમાં તબદીલ કરી અને તેવા વ્યક્તિ ઉપર વોરંટ પણ જારી કરી શકે છે અને તે ધરપકડનો વોરંટ પણ હોઈ શકે છે. તો આમ 216 મુજબ કોર્ટને તહોમતનામામાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવે છે. અને કલમ 217માં
તહોમતનામામાં સુધારો કરવામાં આવે ત્યારે સાક્ષીઓને પાછા બોલાવે અને તેને અનુલક્ષીને તપાસ કરવાની કોર્ટને સત્તા છે. તો જ્યારે કલમ 216 મુજબ જો કોર્ટે તહોમતનામામાં ફેરફાર કર્યો હોય તો ત્યારે 217 મુજબ તેમને જે સાક્ષીઓને અગાઉ બોલાવ્યા હોય તેમને ફરીથી બોલાવી અને તેમની તપાસ કરવાની તેમને સત્તા આપવામાં આવી છે 217 મુજબ. ત્યારબાદ આપણે જોયેલું કલમ 218માં કોઈ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા દરેક જુદા જુદા ગુના માટે અલગ અલગ તહોમત હોવું જોઈએ અને તે કાર્યવાહી અલગ કરવી જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ ઉપર જુદા જુદા તહોમતો જુદા જુદા ગુનાઓના આરોપો હોય છે, જેમાં રીઢા ગુનેગારો, જેમને આપણે પહેલાં સમજેલા કે રીઢા ગુનેગાર કે જે બધા જ એમના ઉપર કેટલા બધા કેસ ચાલતા હોય અલગ અલગ પ્રકારના, એવા વ્યક્તિઓને રીઢા ગુનેગારો કહેવામાં આવતા હોય છે. તો ત્યારે તેવા જે રીઢા ગુનેગારો છે તેમના અલગ અલગ ગુનાઓ માટે તેમને અલગ અલગ ઇન્સાફી કાર્યવાહી પણ કરી શકાય છે કલમ 218 મુજબ. તેમજ કલમ 219માં 1 વર્ષમાં થયેલા એક જ પ્રકારના 3 ગુનાનું તહોમત એક સાથે મૂકી શકાય છે. તો કોઈ ગુનો એક જ વર્ષની અંદર ઘણી બધી વખત થયો હોય અને તો તેવા ગુના માટે તે વ્યક્તિ ઉપર એક જ પ્રકારના ગુના માટે તેના પર 3 વખત તે ગુનો થયાનું તહોમત મૂકી શકાતું હોય છે કલમ 219માં. અને આપણે જોયેલું કલમ નંબર 220માં એકથી વધુ ગુના માટે એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેવા દરેક ગુનાનું તહોમતનામું મૂકીને તેની સામે તેના માટે એક જ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય છે કે જેમાં કોઈ એક વ્યક્તિ એક ગુનો કરવા ગયું હોય ત્યારે બીજો ગુનો પણ તેની સાથે તે કરે છે તો ત્યારે તેવા બંને ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી એક જ સાથે થઈ શકે છે કલમ 220 મુજબ. તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.